આજે હોળી દહન કાર્યક્રમની અંદર નવાવાસ નખત્રાણા ખાતે લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના આજથી 88 વર્ષો પહેલાં થયેલી. ત્યારથી જ પ્રાકૃતિક રીતે હોળી દહનનો કાર્યક્રમ નવાવાસ પટેલ સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. આજે આપણે જોઈએ છીએ કે 88 વર્ષોથી એક પરંપરા જે એમના બાપ દાદા વડીલો તરફથી એમને આપવામાં આવેલી એ પરંપરા એમણે જાળવી રાખી છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ અહીંયા સમજવાની એ છે કે 88 વર્ષની પરંપરા તો છે જ, પણ એની સાથે સાથે પ્રાકૃતિક રીતે એટલે કે ગાય માતાજીના મૂત્ર છાણ વગેરેનો ઉપયોગ કરીને પ્રાકૃતિક રીતે હોલિકા દહન કરવામાં આવે છે. એ શ્રેષ્ઠ વસ્તુ છે અને એના કારણે વાતાવરણની અંદર પણ શુદ્ધ હવા જાય છે અને એક પવિત્ર મેસેજ જઈ રહ્યો છે. અહીંયાનું વાતાવરણ ખૂબ પોઝિટિવ છે. બધા જ લોકો સર્વ જ્ઞાતિના લોકો હોલિકા દહનનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ જ ઉમદા કાર્ય નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલું છે અને એનો લાભ આજે મને પણ લેવા મળ્યો. એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. અમારી આ નવાવાસ પાટીદાર સનાતન સમાજ તરફથી આ અમારી 88મું વર્ષ અમારી સ્થાપના થઈ છે જ્યારે સમાજને, ત્યારથી જ અમે અહીંયા હોલિકા દહન આ જગ્યાએ કરતા રહ્યા છીએ. અને આ વર્ષે દર વર્ષની જેમ આ ગાયના ગોબરનું અમે છાણા બનાવી અને એનો જ અમે આ હોળીમાં અમે ઉપયોગ કરીએ છીએ. અને બીજું પણ ઔષધો છે બધાએ, એ પણ બધાએ આપણે આ કુદરતી હવન સામગ્રી પણ એ સારી જ વાપરીએ છીએ, જે હવા શુદ્ધિકરણ કરે છે. અને બાકી આ અમારી હોળિકામાં સર્વે જ્ઞાતિના અહીંયા ભાઈઓ લાભ લે છે અને સર્વેને આશીર્વાદ આ હોળીમાં આપે, એ જ અમારી પ્રાર્થના. આ નખત્રાણા નવાવાસના પ્રમુખશ્રી જે વાત કરી એ મુજબ અમારા વડીલો જે વારસો દઈ ગયા એને વારસાને અમે સાચવી રાખ્યો છે અને વાંય યુવા પેઢી પણ એ જ વારસાને અવગણ કરી અને આ જે હોળી દહનનો કાર્યક્રમ અમે કરી રહ્યા છે. આનામાં સર્વજ્ઞાતિના અહીંયા હોળી માતાનો લાભ લે છે અને આજે 88 વર્ષથી આ જે ચાલુ છે એનામાં ગોબરથી અમે આ હોળી દહન કરી છીએ અને આનામાં કપૂરનો બહુ ઉપયોગ કરી અને આ હોળી દહન કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.